રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંજલિબેન પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય નેતાઓ અને આગેવાનો પણ હાજર રહ્યા। એમપી એમએલએ પૂર્વ સાંસદો પૂર્વ મંત્રીઓ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। રામકૃષ્ણ આશ્રમ બીએપીએસ વડતાલ તાબાના સંતો પણ હાજર રહ્યા હતા। ગૌતમ ભેડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન, શું વિગતો? ચોક્કસ જે રીતના સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ હતા, તેમની ગઈકાલે અંતિમ યાત્રા અને અંતિમ દર્શન યાત્રા પણ નીકળી હતી અને મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ જોડાયા હતા અને આજે બપોરે 3 થી 6 વાગ્યા સુધી તેમની જે પ્રાર્થના સભા છે તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે ને આ જે પ્રાર્થના સભા છે તેમાં પણ મોટી સંખ્યામાં તમામ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને રાજકોટના જે મહાનુભાવો છે, રાજનેતાઓ છે અને રાજકીય આગેવાનો છે તે જોડાયા છે। જે અરવિંદ કેજરીવાલ કે જેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે તેઓ પણ અહીંયા હાજર રહ્યા હતા। આ ઉપરાંત જે ગોંડલના ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, આ ઉપરાંત જે અલગ અલગ નેતાઓ છે તેઓ હાજર રહ્યા હતા। સાધુ સંતો, તમામ બીએપીએસ અને જે જૈન સમાજના જે આગેવાનો છે તેઓ પણ આ પ્રાર્થના સભાની અંદર હાજર રહ્યા હતા। આ ઉપરાંત જે અલગ અલગ જે હાસ્ય કલાકાર છે ધીરુભાઈ સરવૈયા, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ સહિતના જે કલાકારો છે તેમણે પણ પ્રાર્થના સભામાં વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।